આ એક 15મી ગુજરાત વિધાનસભાના બંધારણીય પોસ્ટ ઉપાધ્યક્ષ ઉમેદવારી કરવાની તક આપી અને આજે હું ઉપાધ્યક્ષ તરીકે આજે ગૃહની અંદર મને બધા સભ્યો દ્વારા જે કંઈ મત રજૂ કરવામાં આવ્યો તેના દ્વારા હું સંસદીય પ્રણાલિકા મુજબ લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે, તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો, પણ એ લોકોએ પણ મતદાન ના કરીને સ્પષ્ટ બતાવી દીધું છે કે એ લોકો કોઈની ટીમ તરીકે કામ કરે છે. એ આજે વિધાનસભાના ફ્લોર પર સાબિત થઈ. કોંગ્રેસ પાર્ટી શું કરતી હતી? અમારી જેવા સાવ સામાન્ય પરિવારના છોકરાઓ સંઘર્ષ કરીને ધારાસભ્ય બની ગયા જનતાના આશીર્વાદથી. એ બાબત કોંગ્રેસથી કે ભાજપથી સહન નથી થતી, કેમ કે કોંગ્રેસ અને ભાજપ બંને ઠેકો લીધો છે કે રાજનીતિ અમે જ કરીશું, અમારા છોકરાઓ એમના છોકરાઓ સગાવાલા ભાઈ ભત્રીજા જ કરશે, ગુજરાતના ગામડાના સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો ધારાસભ્ય નહીં બને, એવો માહોલ ભાજપ કોંગ્રેસે કર્યો. પણ વિસાવદરની જનતાએ, ડેડિયાપાડાની જનતાએ, જામજોધપુરની જનતાએ આશીર્વાદ આપ્યા અને અમને ધારાસભ્ય બનાવ્યા. એટલે હવે બંને ભેગા મળી અમારા ઉપર માછલા ધોવે છે.